એમ કહેવાય છે ધારી તાલુકાનું ગામ છે, દલખાણિયાની બાજુમાં, અને સાસઈથી આપાગી ગાના વડલાની આગોળે દાંધા નેસ આવેલું. પણ દાંધા નેસની માલપા ભીખુભાઈ ભરવાડ કરીને રે રાતડિયા પરિવારમાં આવી. ભીખુભાઈ ભરવાડ ઠાકર માથે ઠાકરની માથે એમ કહેવાય છે કે ને પૂરતો પ્રેમ મળી જાય. ઠાકર માથે ઠાકર નું નામ પડે કાં તો એમ કાય ભીખુ રાતડિયો પોતે ભાવ વિભૂર થઈ જાય. પણ ભીખુ રાતડિયા ને ઠાકર ને એકવાર બન્યું છે એવું ને બરોબર એમ કહેવાય છે કે પોતાનું વાહન લઈ અને રાજકોટ દૂધના ડેરી એમ કહેવાય છે હાંકતા હતા. દૂધ ભરવા જાય દૂધ લઈ અને આવે. પણ એમાં એકવાર બન્યું એવું, હા કોઈને ખબર નહીં, બિનવારસી પેટી કોક લાકડાને મૂકી ગયું. આ ધારી લઈ જાજો. કોઈને મૂકી છે, કોનું નામ ઠામ કોઈને સંભાળે નહીં, કોઈને ખબર નહીં કે કોણ મૂકી ગયું છે. એ રાજકોટ થી ધારી સુધી એમ કહેવાય છે કે પેટી લાકડાની આવી. એક દી બે દી 5 દી એમ કરતા કરતા 2 મહિનાના વાણા વાયા. પછી તો એની પેટીની કોઈ ભાઈ લેતું નથી. અને પછી જે ઉતારી હતી ત્યાં એ માલિકે કીધું કે હવે આ પેટી તમે લઈ જાઓ, નકર હું પાણીમાં પધરાવી દઈશ. પણ પેટી લેવાના સુબા હોય બાપ મનમાં એમ કહેવાય ભલખા મારતો હોય જીવ, મારો ઠાકર તુહી ઠાકર. આના રટણની એમ કહેવાય છે રટના હાલતી હોય. પણ કાં તો સમયની હારે એમ કહેવાય છે 2 મહિના થયા, પોતાના ઓરડે લઈ જાય છે. પોતાના મકાન જ્યાં હતા દાંધે, એ ઝૂંપડું કહેવાય, એ ઝૂંપડે લઈ જાય. અને ઝૂંપડે લઈ જાય ને એમ કહેવાય છે કે પેટીને ખોલી આમ જોયું, કાં તો માલપા મારો ઠાકર અખિલ બ્રહ્માંડ નો માલિક કાળિયો ઠાકર. આમ જાજે તો પેટીના બારણા ખોલે, લાકડાની પેટી હતી અને એ પેટીના બારણા ખુલે નો ખુલે. કાં તો એમ કહેવાય છે કે માલપા પરિબ્રહ્મ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નો માલિક માલપા હતો એટલે કીધું. કાં તો જોયું ને કાં તો આમ હા શેવડો પડ્યો ભીખા રાતડિયાને. વાહ વાહ કનૈયો, વાહ દ્વારકા વાળો, વાહ મારો નાથ, વાહ. હજી તો પરોના પલા છૂટ્યા ને કાં તો માલપા એમ કહેવાય છે ઠાકરની એ મૂર્તિના દર્શન થયા. પણ કેવા જાય છે કે શરીરે ધર્યા લાલ પિતમ સોબાકા બસ રંગ ટેડી ધરી પાકા. જોતા નારી વારણા લે ખૂણા કે વાકા કેડે કટારા ભેટ બાજી કે ને બુધા સતુમ જો નાદાન ભારી નમુ સક્ષકન ગદા પદ્મધારી. આવો પરમાત્મા માલપા બિરાજતો ની પેટીની માલપા જેમ કહેવાય છે કાડા મારો ઠાકરની હું વાતો કરવી. એ ઠાકરની મૂર્તિને એક કોઈ હાથમાં લઈ. પણ બધાને ભય હતો કે આ હું તે કોઈ કાંઈ કામ ન કર્યા છે, કોઈ આ પેટીની માલપા ઠાકરને મૂક્યું છે, કાંઈ અમારી માથે કાંઈ થશે નહીં ને એવું ભય લાગતો હતો. પણ કંઠેવાળિયાના એમ કહેવાય છે જે કહેવાય રાધે કૃષ્ણ મંદિર છે એના જે વાલા બાપા બરોબર મહેમાન ગતિમાં જાય છે. વાલા બાપાને પૂછ્યું કે આપા વાલા બાપા આમાં કોઈ કામણ તો નહીં હોય ને, આ માલપા આવું છે આ છે એટલે એમને આ માલપા બહુ ભય લાગે છે. અને તેથી એમ કહેવાય છે કંઠેવાળિયાના વાલા બાપા એમ કીધું ભીખા રાતડિયા જા તારા ઘરે જો નગારા ન વાગે ને તો મને કહેજે આ તારા ઓલે ઠાકર આવ્યો છે, આવો ભાવ અને આવી વાતો હું કરવી બાપા. અને દાદાના નેહડાની માલપા શું કીધી જખના હશે. પછી તો એમ કહેવાય છે એ બરોબર ભાદરવા મહિનાની 11 આવી, જળજીની 11 પોતાથી થાય એટલું એમ કહેવાય છે બધા નેહડેથી માલધારીને કીધું હાલો આપણે આપા ગીગાની અહીંયા આગળ રીડો કહેવાય છે, હર કહેવાય છે, ત્યાં ઠાકરને નવારી આવી. અને એમ કહે વાસતે ઘાસતે હામૈયા લઈ એમ કહે છે ઠાકરના નામની ભાઈ હું રટના લાગી છે. એ બધાએ જઈ અને એમ કહે છે ઠાકરને ના નવારવા ગયા જળજીની 11. અને પછી તો આવી એમ કહે છે ગામમાં હામૈયા પોતપોતાના ઘરે લઈ જાય
પધરાવણી થઈ, પણ હોળ હરાદ તો ફર્યા, પણ નવે નોરતા પણ દિવાળીના ટાણા સુધી મારો અખિલ બ્રહ્માંડનો માલિક ઠાકર એમ કહે છે કે એ ટાંડા નેહની માલપા બધા માલધારીના ત્યાં પધરાવણી કરી છે. એટલે અને એવું એકવાર બન્યું કે બરોબર એમ કહેવાય છે આ પેટી લઈ અને એ ઠાકરને એમ કહેવાય છે કૃપા હતી, એ પેટી મૂકી દીધી. હજે પણ ભીખાભાઈ રાતડિયા છે પોતે ઠાકર દ્વારામાં ધારીની માલપા કોક જાવ તો હજે એના ઘેરે આંગણામાં એ ઠાકર દ્વારાની માલપા એ પેટી લાકડાની હજે પણ પડી છે. મારા ભગવાન ઠાકરની પણ મૂર્તિ છે, રાધાજીની મૂર્તિ પણ હજી હાજર છે ના. એટલે તમે જોજો આ ધારીની માલપા ઠાકર દ્વારો છે. ભીખાભાઈ પોતે પણ આરતી કરે, ઠાકરના નામની માળા મૂકે, માળા ફેરવે અને પોતાના ધર્મ પત્ની એમ કહે છે કે માઉબેન ને પર એટલો ઠાકર પ્રત્યે ભાવ. કોઈ અભ્યાગત આવે એને રોટલો આપે અને જમાડે હો, જમાડ્યા સિવાય જવા ન દે, આવો બેનો ભાવ એવો. પણ એટલું નહીં, પણ બીજનો જે દર બીજે આપણે બળધું આવ્યું ગામ હરદારની બાજુમાં આટકોટની માથે અને હરદારની વિશે એ બળધું ગામનો ખોડાભાઈ રવાન ઠાકરનો પ્રેમી કહેવાયો. એ ઠાકર દ્વારે જઈને એમ કહે છે ધારી એ ભીખાભાઈ રાતડિયાને ત્યાં જાય બીજના તહેવારે. દર બીજે ઠાકર થાળી લઈ અને પ્રસાદ લઈ અને પછી એમ કહે છે કે આવે આવું એમ કહે છે. વર્ષોથી જાય છે એ કોળભાઈ માલધારી, એ બળદુડા છે. અને અમારે નથુભાઈ વિહાભાઈ ભરવાડ બંધાળીનો એને પણ એમ કહેવાય છે કે ભીખાભાઈ અરે એટલી લગની લાગી હતી બાપ, શું એની વાત કરવી. એ ભીખાભાઈની ભેગો રહેતા હતા અને એ માલધારીની શું વાતો કરવી. અને આપણે એમ કેવું ઠાકર, અને એટલું નહીં પણ ભીખાભાઈ ને ઠાકરની માથાએ ભાવ એટલો બંધાણો કે એની કોઈ સીમા નહીં ભલામણ્યો. ડગલે પગલે મારો કનૈયો, ડગલે પગલે મારો કાનુડો, ડગલે પગલે મારો એ કાળો બાપ, આવી વાતો એના હૃદયમાં પડી હતી. પણ સમયને એમ કહેવાય છે કે દીદી વાલા અપાઈ કીધું તારા આંગણે દીદી નગારા વાગે દીદી કહે છે હે ભીખા રાતડિયા, દીદી આ પડકારા સાંભળે. અને એ વાતને વર્ષોના વર્ષો વ્યાજ્યા પછી એક વાત આપણે યાદ કરવી ને તો મારા તમારા એમ કહે છે પગડથી જમીન વહી જાય આવું ચિત્ર દેખાણું એને. પણ કેવું બન્યું, જયારે 15 રૂપિયાનું ડીઝલ લીટર આપતા હતા અને ઈ તાણે ઈ વર્ષો પહેલા આને ભાઈ ભીખાભાઈ ને પેટ્રોલ પંપે દેવું થઈ ગયું. સમયની હારે એમ કહેવાય છે કે બાપા હાલવું પડે, આર્થિક પરિસ્થિતિ મોળી. અને રાણાભાઈ આહિરના ઓલે એમ કહે છે કે બાપ એનો, અને એ જમાનામાં 1.5 લાખ રૂપિયા દેવાના થયા ડીઝલના બાપા. ઉઘરાણી કડક શરૂ થઈ. હવે દ્યો નકર હવે ગાડીમાં ડીઝલ નહીં પૂરવી, હવે દ્યો. પણ ભીખાભાઈ ને એટલી ઠાકરની માથે મહેરબાની હતી. પણ હવે કરવું શું? હવે અત્યારે મારી પરિસ્થિતિ બે પોલીસ હવે 1.5 લાખ રૂપિયો એ જમાનામાં. પણ થોડે એમ કહેવાય છે હૃદયમાં ઠાકરનો ભાવ પ્રગટ થતો એમ કહે થોડો સમય, 1 દી 2 દી 3 દી એ વધારે બાંધ્યો. હું મમ્મી દઈ જાય છે વધારે બાંધી અને આવ્યા એટલે ભીખાભાઈ ને એમ થયું હવે લે હું આજનો દી પુરાઈ આવું પછી પાછો કહીશ. એટલે પોતે ગાડી લઈને ડીઝલ પુરાવા જાય છે. અને તેદી કે હવે હું પછી આ બધા હારે પૈસા દઈ જઈશ, હવે ડીઝલ પૂરી દો. તેદી એમ કહે કે રાણાભાઈ નામના હીરે કીધું ભલામણા તારું દેવું તો સૂકવીને એક ભાઈ વ્યાજ્યા હે જા. પણ કોણ છે એ કે હવે ખબર નથી, તારું દેવાનું સૂકવીને તો કોક ભાઈ હતા ગયા, આના કોક સંબંધી હતા. એની માથે શંકા પડી ભીખાભાઈ ને કે કદાચ એને ભર્યું છે. એને પૂછ્યું તો ના બાપા મને ખબર નથી, મેં નથી ભર્યું. એ જમાનામાં 1.5 લાખ રૂપિયા મારો ઠાકર એમ કહેવાય છે કે આવીને ભરીને ચૂકતું કરીને વ્યોજો.
આવી વાતું પડે છે. અને ભીખાભાઈને એ રાતડિયાને તો એમ મનમાં હતું કે નરસિંહ મહેતાના તો જિંદગી આખીમાં 52 કામ કર્યા છે, પણ મારા કામ તો ઠાકર એમ કે વરાહદીમાં બધાય પૂરા પાડ્યા છે. શું વિચાર ભલામણો, શું આ વાત ને હૃદયની માલમાં આંકલો કરીને એમ કીધું કે ઠાકર આવા કામ કરો બાપ. અને તેજુનો એમ કે ભરવો બેહી ગયો. પછી તો હું એની વાત તું મને લાગી હું મને લાગી હું થોડ્યા એમ કહે છે ઠાકર આરે જખના જખતા હોય. અને આ જે માઉબેન છે એને પણ ઠાકર પ્રત્યે અઢળક ભાવ. અને આવી વાતોને આપણે હું તમે જે કરવી ને તો મને તમને જ્યારે વાતો કરવાથી જો નશો સડતો આ જીવન જીવાય છે ને કેટલો નશો હોય છે ભલામણો. એમ ઠાકરની કૃપા હોય, ઠાકરની મહેરબાની હોય. અને ભીખાભાઈ રાતડિયા ધાંધાની માલપા રહેતા, પણ એને એમ કીધું કે મારા માલ ઢોરને કોઈ દી એવી હાવજ રજાય નથી કરી. મને ઠાકર માંથી ઠાકરની માથે મારી એટલી શ્રદ્ધા છે કે મારા માલ ઢોરને હજી કોઈ દી હાવજ રંજાડ નથી કરી. આવું ઠાકરનું નામ લઈ અને કાયમની માટે એમ કહેવાય છે ભીખા રાતડિયા એ ઠાકરનું રટન કરે, આંધવારે આરતી કરે. અને સમય આવે ત્યારે બાળકોને છોકરા જે હોય એને બટુક ભોજન કરાવી જમાડે. આવું આ ઠાકર દ્વારો ધારીની માલ પાસે. અને કોઈ દુખિયા આવે એના દુઃખ પણ મટાડે છે. આવો ઠાકર મારો ધારીની માલપા ભીખાભાઈ રાતડિયાને ત્યાં છે. અને એના દર્શન કરજો. ભલે. જય સિયારામ.